2009 થી 18મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ બાંબુ દિવસ ઉજવવામાં આવે છે। નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રી વિભાગ દ્વારા વિશ્વ વાંસ દિવસની ઉજવણી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી, જેમાં ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શશિકુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ જીણા પટેલની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં એક બાંબુ વર્કશોપ બનાવવામાં આવ્યું છે, જેમાં વાંસદા અને ડાંગ જિલ્લાના ખેડૂતોને કુશળ કારીગર બનાવી પરંપરાગત આ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટ આપવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। આ વર્કશોપમાં ખાટલાથી લઈને સોફા સેટ, કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે અને વ્યાજબી દરે તેનું વેચાણ પણ કરવામાં આવે છે। હવે આ વેચાણ કમર્શિયલ રીતે કરવા માટે એક શોરૂમનું ઉદ્ઘાટન પણ સીસીએફ શશિકુમારના હસ્તે કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને ડાંગ જિલ્લામાં ઉગતા વાંસમાંથી બનતા પરંપરાગત ટોપલા ટોપલીનો વ્યવસાય હવે ભૂતકાળ બન્યો છે। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પરંપરાગત વાંસને હવે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી માનવ જીવનમાં તેનો ઉપયોગ વધારવાની દિશામાં પરિવર્તન આરંભ્યો છે। પડોશી ચીન બાંબુના કલાત્મક ઉદ્યોગમાં અગ્રેસર છે, પરંતુ તેને પછાડીને ભારત બાંબુના બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોટું માર્કેટ બનવા તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે। દીપકભાઈ કઈ વસ્તુઓ વેચો છો? અમે છે ને શોપીસ છે અને પેન સ્ટેન્ડ છે, નાઇટ લેમ્પ છે, પછી સાબર હરણ જેમ કે આપણે બળદ ગાડી છે, પછી શામાંથી બનાવો છો? એ વાંસમાંથી આમ તો મતલબ મારા ધ્યાનમાં નહીં આવતી, પણ હજારો આઈટમો બને એમાંથી 10 થી માંડીને 10,000 રૂપિયા સુધીની એક એક વસ્તુ બનાવીએ। પણ એમાં શું છે કે અમુક સિઝનિંગ વગેરે વસ્તુ ફેલ જતી છે, એટલે ટ્રીટમેન્ટ પ્લાન્ટની સખત જરૂરત હોય છે। અને ગામડામાં તો તમને ખબર કે જેમ કે એક ગ્રુપ એક સંગઠનમાં કોઈ કામ નહીં કરતું, એટલે એકલા પૈસા એ બધું ખરું ને, મતલબ અમુક મેન્ટેનન્સ મોંઘું પડતું છે। તો અમુક જેમ કે આઘા ખાન છે, અમુક સંસ્થા જેવી ખરી અમને સપોર્ટ કરે, એના દ્વારા અમે અમુક આજે યુનિવર્સિટીમાં આવ્યા છો હા એક્ઝિબિશનમાં? હા, અહીંયા તો આમ અમને ત્રણેક વર્ષ થયા, 3-4 વર્ષ જેવા ખરા। આગળ અમારા મતલબ વડીલો આવતા હતા, બાપ દાદા લોકો, અને અમે હંબલ હવે થયા છે બધું, મતલબ ભણતર પૂરું કરીને પછી આ ધંધામાં હવે અમે ઊંડે ઉતરીને જે જોઈશું। હવે નવી જનરેશનનું જે છે ને, એમને ડિમાન્ડ હિસાબે વસ્તુઓ બનાવતા છીએ। શું લાગે, કેવી ડિમાન્ડ છે? લોકોને ગમે છે? હા, ખૂબ ગમે છે આ વસ્તુ, અને એ વસ્તુ ખુદ પોતે જે ગ્રાહક ડિઝાઇન આપે એના પર અમે છે ને કામ કરીએ, અમુક ડેવલપ અમે કરીએ, જેમ કે એમાં ડિઝાઇનમાં ફેરફાર કરીએ। એટલે વસ્તુ શું કે એક જ ડિઝાઇન, પણ એમાં છે ને જેમ કે પેન સ્ટેન્ડ છે, એમાં થોડીક ફેરફાર બદલ કરીએ ડિઝાઇનમાં, એટલે એક ડિઝાઇનમાં 3 થી 4 પેટર્નો બની જાય। આજે બાંબુ દિવસની ઉજવણી છે, શું કહેશો? જી, નવસારી કૃષિ યુનિવર્સિટીની અમારી બાગાયત કોલેજ ખાતે આજે વિશ્વ બાંબુ દિવસની ઉજવણી અમે કરી રહ્યા છે। આ બાંબુ આપણા દક્ષિણ ગુજરાતનો એક મુખ્ય પાક છે, અને બાંબુ એક એવો અજાયબ પાક છે કે જે 24 કલાકમાં 1 મીટર જેટલો વધી શકે છે, જેને કોઈ પેસ્ટિસાઇડની જરૂર નથી, જેને કોઈ ફર્ટિલાઇઝરની જરૂર નથી, જેને કોઈ પાણીની જરૂર નથી। આવો એક પાક કે જેનું આપણા વિસ્તારની નું વાતાવરણ ખૂબ અનુકૂળ છે, ત્યારે એનો પાક લઈને આપણે એમાંથી એના જે ફાયદા છે, એના ફાયદા અગણિત ફાયદા છે। એના ફાયદા માનવીના જીવનમાં ડગલે ને પગલે ઉપયોગ કરી શકાય છે। આજે ખેતીની જમીન સુધારવા માટે હોય, કે વાતાવરણ સુધારવા માટે હોય, કે વાતાવરણના ઝેરી ગેસો સુધારવા માટે હોય, દરેકમાં આ બાંબુ ઉપયોગી છે। એટલું જ નહીં, પણ બદલાયેલા વાતાવરણમાં અને આવનારા દિવસોમાં પણ એ બાંબુ આપણને ખૂબ ઉપયોગી થઈ પડવાનો છે। ત્યારે તે વિશેની સમજ, તે વિશેની જાણકારી અને તે વિશે કેવી રીતે એ કામ કરી શકે, તે ઉપરાંત બાંબુમાંથી બનતી જે આર્કિટેક્ટ જે કંઈ બનાવટો છે, ફર્નિચરો છે, એ વિશે પણ વધારે લોકો, ખાસ કરીને આદિવાસી લોકો કે જેઓ બાંબુની સાથે જીવન જીવે છે, આ લોકો પણ એ હુનર શીખે અને એમાંથી કંઈ રોજીરોટી કમાય અને બાંબુને એક પોતાના જીવનમાં વણી લે,
એ માટેનો અમારો આ પ્રયાસ છે. આખું વર્ષ અમારું આ શોરૂમ ખુલ્લો રહેશે. આપ આવો, ચોક્કસ આવો, અમે બતાવીશું. થેન્ક યુ. જી સર, બાંબુજી વિશ્વ બાંબુ દિવસની અભિનંદન છે. 50 વર્ષ પહેલા કોઈ વિચાર ન કરી શકીએ પાણી 20 રૂપિયામાં બોટલમાં વિકે છે. આજે તમે બધા જોઈ રહ્યા છો, તમારા 20 રૂપિયાથી 500 રૂપિયા સુધી પાણી તમે ખરીદો છો. એવી રીતે આજે વાંસની ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી. હજી 50 વર્ષ પછી તમારા ઘરમાં જેટલી વાંસ છે ને એટલી તમારું રોયલ્ટી પૈસા મળવા છે. એ દિશામાં હવે ભારત ચાલે છે. તો આજે 2025માં વિશ્વમાં 3 નંબરમાં અમારા ઇકોનોમિક છે. તો આજે 50 વર્ષમાં અમે બીજા નંબરમાં અને પહેલે નંબર પર પહોંચી જાય. એમાં રોલ ઓફ વાંસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? વાંસ એવું છે જે વિકાસની સાથે સાથે જે માણસ જીવવા માટેની જે કાર્બન છે એ સાથે સાથે મળે છે. અને વાંસ આજે બધું વિભાગમાં જોવા મળે છે. તો હાઈએસ્ટ તમે જુઓ, જે બેંગ્લોરના એરપોર્ટ છે એ વાંસમાંથી બન્યો છે. જે હવે નાનકડું જે માઉથ સ્ટિક છે એ વાંસમાંથી બને છે. મેચ સ્ટિક્સ બેમ્બુમાંથી બને છે. અગરબત્તી બેમ્બુમાંથી બને છે. ઘરની ફર્નિચર બેમ્બુમાંથી બને છે. અને શર્ટ બેમ્બુમાંથી બને છે. તો ભવિષ્ય બેમ્બુ ઉપર બહુ ધ્યાન આપે છે, ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રી સાહેબ. और વાંસને ફ્રી ટ્રેડ કરવા માટે એને જે જંગલના જાતથી ફ્રી કરાયા, એક લેન્ડમાર્ક ડિસિઝન છે. એનાથી વાંસની તમે ખેતરમાં લગાવી શકો, તમારી રીતે કાપીને વેચી શકો અને ફ્રી ટ્રેડ કરી શકે. તો એ પોઝિશન તમારો મળી ગયા એટલે વાંસની ઇમ્પોર્ટન્સ વધશે. અને હવે ભારત સરકાર પ્રાઇવેટ જમીનમાં વાંસ લગાવવા માટે સબસિડી આપે છે, સરકારી જમીનમાં વાંસ આપવા માટે સબસિડી આપે છે. એને સાથે સાથે જે તમારું 4 વર્ષમાં વાંસ મોટી થઈ જાય એને લઈને એને પ્રોડક્ટ બનાવવા માટે અને વેલ્યુ એડિશન કરવા માટે પણ સબસિડી આપે છે. આ બધા એક હેતુથી આપે છે. જે ભારત વિકસિત ભારત થઈ જાય એ સમયમાં હ્યુમન જીવવા માટેની જે ઓક્સિજનની જરૂરત છે, હ્યુમન જીવવા માટે જે નેટ ઝીરો કાર્બન ન્યુટ્રલની જરૂરત છે, એ હેતુથી અમે ચાલીએ. પહેલેથી ભારત વિશ્વને એક નમૂના રૂપે દેશ બન્યું છે. જો અમારા રિલિજન સિસ્ટમ જોવો, અમારા કલ્ચરલ જોવો, એ બધા વિદેશ કરતા અમે આગળ છે. અને વાંસ એવું પ્રોડક્ટ છે, તો વાંસ ઉપયોગ કરતાથી આગલી જે 50 વર્ષમાં અમારા ગ્લોબલ પોઝિશન બહુ સારું રહેશે. એના માટે સ્થાનિક જે ગુજરાતના સાઉથ ગુજરાતના મોટી યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ડિઝાઇન માટે સુરતમાં બડા યુનિવર્સિટી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રણો એક સાથ મળીને અને સાઉથ ગુજરાતના ફાર્મરોની ઇન્કમ બમણી કરીને કરવા માટે અને દેશની વિકાસમાં એક અમારા પોઝિશન રહે એવું અમે પ્રયત્ન કરીએ છીએ. ખાસ કરીને આજની દિવસમાં જે વિદેશથી અમે ખરીદતા હતા અગરબત્તી સ્ટીકો, તો સ્થાનિક વાંસથી નવસારી એગ્રીકલ્ચર એક બનાવવાની તૈયારી કરી દીધી છે. અને અમારા જેટલી પણ વાંસ ફર્નિચર પહેલા આસામમાંથી આવતા હતા વાંસ, હમણાં જે સ્થાનિક ડેડિયાપાડામાં જે વાંસ મળે, સોનગઢમાં જે વાંસ મળે, ડાંગમાં જો વાંસ મળતા હોય એ વાંસમાંથી ફર્નિચર બનાવવાની નવસારી એગ્રીકલ્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. તો મને 2024માં એ કહેવાનું છે, ભારત દેશ બેમ્બુ પ્રોટેક્શન અને બેમ્બુ યુટિલાઇઝેશનમાં પણ વિશ્વમાં એક પ્રથમ રૂપ લેવાની આગળ છે. થેન્ક યુ.